આજે આપણે મિલકત અંગેના વ્યવહારોની આમનોંધનો અભ્યાસ કરીશું. ધ્યાન આપો મિત્રો, મિલકત અંગેના વ્યવહારની આમનોંધમાં કઈ કઈ બાબત ધ્યાનમાં રાખવાની છે? તો નંબર 1 છે પહેલું મિત્રો, કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો માલ મિલકત ખાતાના નિયમ મુજબ મિલકત આવે તો ઉધાર માટે મિલકત ખરીદવામાં આવે તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. ફર્નિચર ખરીદ્યું તો ફર્નિચર ખાતે ઉધાર, યંત્ર ખરીદ્યું તો યંત્ર ખાતે ઉધાર. એટલે જ્યારે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો જે તે મિલકત ખાતે ઉધાર કરવું. ત્યારબાદ નંબર 2, કોઈ પણ મિલકત વેચવામાં આવે તો કોઈ પણ મિલકત શું કરવામાં આવે? વેચવામાં આવે તો જે તે મિલકત ખાતે જમા કરો. મિલકત વેચીએ તો મિલકત ખાતે જમા થાય. મિત્રો, માલ મિલકત ખાતાનો નિયમ છે, આવે તો ઉધાર, જાય તો જમા. અહીંયા મિલકત વેચવામાં આવે છે, મિલકત જાય છે તો જે તે મિલકત ખાતે જમા. સમજો કે તમે ફર્નિચર વેચ્યું તો ફર્નિચર ખાતે જમા થાય. ફર્નિચર વેચ્યું તો ફર્નિચર ખાતે જમા થાય. યંત્ર વેચ્યું તો યંત્ર ખાતે જમા થાય. એટલે કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો જે તે મિલકત ખાતે ઉધાર કરવાનું, મિલકત વેચવામાં આવે તો જે તે મિલકત ખાતે જમા કરવાનું. નંબર 3, મિત્રો, કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો તે માટે જે ખર્ચ થાય એને મિલકતની કિંમતમાં પ્લસ કરવાનો. સમજો કે તમે મકાન 20 લાખનું ખરીદ્યું, 20 લાખનું મકાન ખરીદ્યું, 2 લાખનો દસ્તાવેજ ખર્ચ થયો તો મકાન તમને 22 લાખમાં પડ્યું. તો મકાન ખાતે ઉધાર 22 લાખ થાય. દસ્તાવેજના ખર્ચ ખાતે ઉધાર કરવાનું નહીં. કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો તે માટે કરેલો ખર્ચ એ મિલકતની કિંમતમાં ઉમેરવો, ખર્ચ ખાતે ઉધાર કરવો નહીં. આ મિલકત અંગેના બરાબર ધ્યાન આપજો. 3 બાબતો મિત્રો. કોઈ પણ ખર્ચ, સમજો કે દસ્તાવેજી ખર્ચ છે, ભાડાનો ખર્ચ છે, ગોઠવવાનો ખર્ચ છે, યંત્ર લાવવાનો ગોઠવણીનો ખર્ચ હોય, રિપેરિંગ ખર્ચ હોય તો એ મિલકતની કિંમતમાં ઉમેરવામાં આવે. એક્ઝામ્પલ નંબર 1, રૂપિયા 30,000 નું યંત્ર ખરીદ્યું. મિત્રો, હવે આની આમનોંધ શું થશે એ જોઈએ આપણે. રૂપિયા 30,000 નું યંત્ર ખરીદ્યું. જો યંત્ર ખરીદ્યું છે મિત્રો, મિલકત ખરીદવામાં આવે તો જે તે મિલકત ખાતે ઉધાર થાય. તો અહીંયા કયા ખાતે ઉધાર કરવાનું? યંત્ર ખાતે
કેટલાનું યંત્ર ખરીદ્યું? 30,000. હવે મિત્ર જમા કયું ખાતું થશે? તો આ રોકડ વ્યવહાર છે, રોકડ જાય છે. યંત્ર ખરીદ્યું સામે આપણે પૈસા આપ્યા તો રોકડ જાય છે, તો તે રોકડ ખાતે જમા. यंत्र खाते उधार ते रोकड़ खाते जमा 30,000. बाबत जे લખવાની થાય મિત્રો વિગતના ખાનામાં બાબત જે લખવાની થાય તો 30,000 નું યંત્ર ખરીદ્યું તેના. चलो समझ पड़ गई मित्रों में एग्जाम्पल नंबर 2 रुपया 40,000 નું ફર્નિચર रुपया 40,000 નું ફર્નિચર रुपया 40,000 નું ફર્નિચર जय फर्नीचर मार्ट मांथी खरीद्યું. जो फर्नीचर खरीद्યું છે મિત્રો કેટલાનું ફર્નિચર ખરીદ્યું? 40,000. તો રૂપિયા 40,000 નું ફર્નિચર જય ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું. હવે જો જરા 40,000 નું ફર્નિચર ખરીદ્યું છે. ફર્નિચર ખાતે ઉધાર. ફર્નિચર ખાતે ઉધાર 40,000. હવે જો ફર્નિચર ખરીદ્યું કે તે મિલકત ખાતે ખરીદવામાં આવે તો ઉધાર, ફર્નિચર ખાતે ઉધાર. હવે આ ઉધાર લેવા છે મિત્રો, રોકડ શબ્દનો આમાં ઉલ્લેખ નથી. વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, માત્ર વ્યક્તિના નામનો ઉલ્લેખ છે, માટે આ ઉધાર લેવા છે. તો ઉધાર આપણે જય ફર્નિચર માર્ટમાંથી ખરીદ્યું છે તે આપણો લેણદાર કહેવાય. તો જય ફર્નિચર માર્ટ ખાતે જમા. એ जय फर्नीचर मार्ट खाते जमा. કેટલા રૂપિયા? 40,000. બાબત જે લખવાનું રૂપિયા 40,000 નું ફર્નિચર ખરીદ્યું તેના. जय फर्निचर मार्ट નું નામ અહીં આવી ગયું છે, આપણે ખબર પડે ફર્નિચર ખરીદ્યું જય ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું તેના. નંબર 3 રૂપિયા 20,000 નું ફર્નિચર શ્રીરામ ફર્નિચર માર્ટ માંથી ખરીદ્યું, જેને લાવવાના ભાડાના રૂપિયા 1,000 રોકડા ચૂક્યા. જો ફર્નિચર ઉધાર ખરીદ્યું છે પણ એના ભાડું છે રોકડા ચૂકવી દીધા છે. હવે જણાવો આની આમનું શું થશે મિત્રો?
જો ફર્નિચર ખરીદ્યું છે ઉધાર લેવા છે તો ફર્નિચર કુલ પડ્યું કેટલામાં તો 20000 નું ફર્નિચર ખરીદ્યું ફર્નિચર ખાતે ઉધાર છે હવે રૂપિયા કેટલા આવશે તો 20000 માં ખરીદ્યું ને 1000 ખર્ચ કર્યો તો 21000 માં પડ્યું કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો તે માટે ખર્ચ થાય એ મિલકતની કિંમતમાં ઉમેરવું એટલે 20000 નું ફર્નિચર થયું ભાડું થયું 1000 એટલે પડ્યું કેટલામાં 21000 માં તો ફર્નિચર ખાતે ઉધાર 21000 ચલો એમાં 20000 આપણે શ્રીરામ ફર્નિચર સ્ટોકના બાકી છે ચૂકવવાના તો તે શ્રીરામ ફર્નિચર માર્ટ ખાતે શ્રીરામ ફર્નિચર ની 20000 આપણે ચૂકવવાના છે તો એ જમા કરીએ 20000 અને ભાડાના કેટલા ચૂકવ્યા 1000 તો તે રોકડ ખાતે જમા સમજ પડી ગઈ મિત્રો કોઈ પણ મિલકત ખરીદવામાં આવે તો તે માટે કરવામાં આવેલો ખર્ચ મિલકતની કિંમતમાં પ્લસ થાય એટલે ફર્નિચર ખાતે ઉધાર તે શ્રીરામ ફર્નિચર માર્ટ ખાતે તે રોકડ ખાતે જમા શ્રીરામ ફર્નિચર માર્ટ ખાતે આવશે 2000 વિમલ લિમિટેડ ના 100 શેર વિમલ લિમિટેડ ના 100 શેર રૂપિયા 30 ના ભાવે ખરીદ્યા 2% દલાલી સહિતની રકમ ચેક થી ચૂકવી કેટલા શેર ખરીદ્યા છે 100 શેર કેટલા ભાવે 30 ના ભાવે અને 2% દલાલી સહિતની રકમ ચેક થી ચૂકવી છે चलो देखो જોઈએ જો હવે 100 શેર ખરીદ્યા એક શેરની કિંમત કેટલી છે મિત્રો તો 30 રૂપિયા છે 100 શેરની સંખ્યા છે ભાવ છે 30 રૂપિયા એટલે 100 ગુણ્યા 30 એટલે 3000 ચલો હવે દલાલી કેટલા ટકા છે 2% તો 3000 ના 2% 3000 ના 2% એટલે 60 રૂપિયા 3060 માં શેર ખરીદ્યા છે કેટલામાં ખરીદ્યા 3060 માં દલાલીમાં પ્લસ થઈ જાય ચલો મિત્રો હવે જોઈએ પહેલા તો શેર ખરીદ્યા એ આપણી એક પ્રકારની મિલકત ગણાય શેરમાં આપણે રોકાણ કર્યું છે તો કેટલા રોકાણ કર્યું 3060 અહીંયા લખીશું શેરમાં રિલાયન્સ વિમલ લિમિટેડ ના શેરમાં રોકાણ ખાતે ઉધાર લખો
શેરમાં રોકાણ ખાતે ઉધાર 3060, શેરમાં રોકાણ ખાતે ઉધાર 3060 તે હવે ચેક થી ચૂકવ્યા છે, પેમેન્ટ કરી પણ ચેક થી કરી છે તો તે બેંક ખાતે જમા, 3060 બાબતજીમાં રિમ્મલ લિમિટેડના શેર ચેકથી ખરીદ્યા તેના, ચેકથી ખરીદ્યા તેના. ચલો મિત્રો સમજ પડી ગઈ. આ શેરમાં રોકાણ અંગેની આપણે થોડી ₹60,000 નું યંત્ર વેચ્યું. મિત્રો કોઈ પણ મિલકત વેચવામાં આવે તો જે તે મિલકત ખાતે જમા થાય છે. ઉદાહરણ લઈએ. યંત્ર વેચ્યું, યંત્ર ખાતે જમા થશે, મિલકત ખાતે જમા થાય, યંત્ર ખાતે તો પૈસા મળે છે, રોકડ આવે છે, રોકડ ખાતે ઉધાર. યંત્ર ખાતે જમા કેટલા? 60,000. યંત્ર રોકડ ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા 60,000. બાબત જે છે યંત્ર વેચ્યું તેના. ₹60,000 નું યંત્ર વેચ્યું તેના. મિત્રો આ દરેક મિલકતના વ્યવહારોની આમનો